સુરતમાં એક કબડ્ડી ખેલાડીનું રહસ્યમય રીતે મોત થઈ ગયું છે। કાર્ડિયાક અરેસ્ટના કારણે આ મોત થયાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। ઘરમાં સોફા પર બેઠા બેઠા આ યુવક મોતને ભેટ્યો છે। મૃતક જીમમાંથી આવીને સોફા પર બેઠો હતો। 25 વર્ષના જય પ્રજાપતિ જે સંપૂર્ણ તંદુરસ્ત હતો તેવામાં જયના મોતને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે। આશાસ્પદ યુવાન જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે માત્ર 25 વર્ષનો તેનું નામ જય પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે। ઘરમાં સોફા પર બેઠા બેઠા તે મોતને ભેટ્યો છે। મૃતક જીમમાંથી પરત આવ્યો હતો। ઘરમાં તે સોફા પર શાંતિથી બેઠો અને અચાનક જ તેનું મોત થયું છે। કાર્ડિયાક અરેસ્ટથી તેનું મોત થયાનું હાલ તો પ્રાથમિક ધોરણે સામે આવી રહ્યું છે। ગઈકાલે એવું થયું હતું કે સવારે એની રૂટીન એક્સરસાઇઝ પટાવીને ઘરે આવ્યો। ઘરે આવ્યા પછી ઘરમાં કોઈ હતું નહીં અને સડનલી એ ત્યાં સોફા પર ચા પીતા પીતા જેની ડેથ થઈ ગઈ છે। અમને બધાને જાણ બહુ મોડેથી થઈ જેથી કરીને અમે કંઈ કરી નહીં શક્યા। આજે કબડ્ડી જગતની અંદર જેટલા પણ સુરતના ખેલાડીઓ છે એ લોકો આજે એને એક શ્રદ્ધાંજલિ રૂપે એ લોકો એને જોઈ છે અને આજે બધું કબડ્ડી ખેલાડી જે છે એ બધા નિરાશ થયા છે આ જે એક બનાવ બન્યો છે એના કારણે। કેટલી ઉંમર છે અને શું લાગી રહ્યું છે તમને મોતનું કારણ? એની ઉંમર ખાલી 24 વર્ષની જ છે ને બહુ એક્ટિવ હતો એને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ કે કોઈ વ્યસન કોઈ નખમાં પણ બીમારી નહીં મળે બટ એવું થઈ શકે છે કે ઓવર પ્રેશરના લોડના કારણે એને એટેક આવ્યો છે।